હાલ જો પાણી તો આવી ગયું, આમ તો ટીપડા ભરાઈ ગયા છે. હા હવે વાંધો નહીં. આ જો આ ગાડલા ની બધું આવી ગયું, થોડાક આપણે હમણે ટાઈમ મળે ને એટલે હરખા કરી નાખશું. બરાબર? હું બનાવી ક્યાં ગુડાણા હતા? લે તું ક્યારે આવી? લે હું ક્યારની આવી છું, તમે નહોતા ઘરે. પણ એમ આ અત્યારે કામ હોય ને છોકરાના બાઈને લગ્નમાં કામ હાટુ ગયા તા. ઠેક. હા હું ક્યારની તું આવી. કઈ આવી? હું અડધી કલાક જેવું છું આવી. તે આ પાણી વાળા આવ્યા તા, તું અહીં હતી. જો પાણી આવી ગયું છે. આ પાણી તો બે બેરલ લગાવી દીધા. હા હે બનાવી. હા આમાં હું પીવાનું પાણી છે? તે પીવાનું જ હોય ને. હે આમ નો હોય, ઓલા નળ વાળા જગ આવે ને એમાં પાણી પીવાનું આવે. ના ના, અમારા ગામડામાં આ જ હાલે. બેન આ નો હાલે હો, કે અમાર બનાવીને કાક. આ હાચું કે હો મારી બેન. તો હેને ઓલા ફિલ્ટર આવે ને ઈ જ લેવાય. હા ત્યાં નહીં હાલે. તો આ નો જ હાલે ને. આ કેવું લાગે અત્યારે કોઈ આવા ટીપણા ભરે છે પાણીના. પણ અમારે ઈ જગ બહાર ગામથી પડખેન ગામથી મગાવવા પડશે. ઓલું આખું ગામ જમવા આવે ને અને પાણી નો ભરે, વાસણ તો આમાં ઈ ભરે, એઠવાડ ભરે, ઈ પાણી ભરે. પણ સાંભળો, આપણે ઈ છે ને શેરમાંથી મગાવી લઈએ. આ મારી બેનને તો ખબર જ હોય બધી. ઠીક, હાલો હાલો, ઈ મગાવી લઈશું. ઓલા ભરતભાઈ ને કહેશું, ઓર્ડર આપી દેશે. હા હારું હાલો. હા તે હારું. ક્યાં ગયો ભોપો? આ આવ્યો. હા આ મંડપ બધું કમ્પ્લીટ થઈ ગયું ને? કમ્પ્લેટ જોઈ લે ને, બધી બાજુ ગાટલા પાથરી દીધા છે, ગાળા નાખી દીધા. જો હીરા, કેવો મંડપ નાખ્યો છે, સરસ ડિઝાઇન નાખી છે ને. આમ ઈ ડિઝાઇન તો ઠીક છે, પણ હું તમને શું કહું છું, આમાં ખુલ્લું રાખવાનું છે. ખુલ્લું જ રાખે ને, આમ જાન આવે, મહેમાન આવે ને જાય, આવે ને જાય. હવે આવે ને જાય ન હોય, આમ પાર્ટીશન મરાવવું પડે, આમ ફરતું ને એક બાજુ ખુલ્લું રાખવાનું હોય. હે ભોપો, પાર્ટીશન મારી દઈશું. પાર્ટીશન હું તો મારી દઉં, પણ એના પૈસા અલગ થાય. એ પાર્ટીશન ના પૈસા અલગ થાય. આ એક પાર્ટીશન ના 100 રૂપિયા ભાડું અલગ થાય. તો ભલે ને થાય પૈસા, એમાં શું વાંધો? સારું તો લાગે બધું. અમારી દેજે ને ભલે પૈસા થાય. હા તે હાલ, હું મને કારીગર ને બોલાવો, મારી દે પાર્ટીશન ફરતા. હું કહું બનાવી, તમે હાલો તો આ બાજુ, હું તમને કહું. હાલ ક્યાં ને? ઓલે આપણને દરવાજો રહ્યો ને હા ન્યા કણે આવડો ઓલો મોટો ગેટ નથી આવતો લાઈટ વાળો, હા, ઈ નખાવો પડે. ઓલી અંદર બારીઓ આવે, લાઈટ કરે, પછી ઓલા બાજુમાં ફૂલડા ને એવું ન મેકે. ઈ તો પણ આયા જ નખાવ ને, કોકની હેજમાં રસ્તા ઉપર તો ન નખાવ, આયા નખાવો તો પડે. મને થોડી ખબર તમારી હદ ક્યાં હોય, જ્યાં હાજુ હોય ત્યાં નખાઈ દેજો. હે ભોપા, હા આયા કે એવો ગેટ આમ નાખી દીધો હોય તો કેમ? હા, અહીંયા એન્ટ્રી ગેટ ને, હા, એન્ટ્રી ગેટ. પણ એના પૈસા અલગ થાય હો. પૈસા અલગ થાય તો છે. ભલે ને પૈસા અલગ થાય, આપણે સારું લાગવું જોઈએ. નાખી દે ને ભલે પૈસા અલગ થાય. એના 2000 થાય. વાંધો ભલે નહીં, થાય. વાંધો નહીં, નાખી દે. હાલ ફરતા પાર્ટીશન ને ગેટ નખાઈ દઉં બસ. અને જો આ ડિઝાઇન તો બરાબર છે, જોઈ લે. પછી એ વયો જાય પછી કહેતી નહીં. પણ આ એક લાઈટ નખાઈ દેજો, ઈ તો કસમ ફરતી. હા, તમે મંડપમાં લાઈટ નું તમે કરો. લાઈટ નું અમે નથી કરતા, પણ બીજા મને બોલાવીને લાઈટ કરાવી દેવી. અને ઓલા તમારે ધાબુ જ નથી, પણ ઓલા નળિયા રહ્યા ને એન ઉપર ઈ ઝાડવા મેકાવજો લાઈટો વાળા હો. એ લાઈટ ના ઝાડવા ને આ મંડપમાં આમ સીરીજ નાખવાનું હોય તો કેમ થાય? હા એ તો આમ ઝગમગ થાય એવું ને. હા પછી તારી આંખું ઝગમગ નહીં થાય સગન. પણ એમાં તમને શું વાંધો છે? બિલ તો અમારે દેવું છે ને, તમારે ક્યાં દેવું છે? તમારે તો લેવાથી મતલબ છે, તમારે તો બિલ વધે. હા તે હું તી લાઈટ નાખી દઉં ઉપર, ઝાડવા નાળિયેરી ને ઝુમ્મર ને બધું લગાડ દો ટોપ. હા નાખી દે ને પછી જે થઈ હોય થાય. બરોબર. હા, બરોબર. હાલ એને ફોન કરી દો, હમણાં તી હાથમાં તો આવી જાય. અહીંયા ગેટ, અહીંયા સીરીજ ને ઓલા ઉપર ઝાડવા લાઈટ ના. બનાવી. હજી એક વાત રહી ગઈ. બોલ હારે બોલ એટલે આને કહી દો પછી. ઓલી તમાર ગોદડા ઘરે જ ન કાઢવા પડે ને, હા, એટલે ઓલી ચાદર હોય ત્યારે નથી આવતી. બ્લેન્કેટ. હા બ્લેન્કેટ ની ચાદર હોય ત્યાં આવે, હા, હા. ઈ મગા લેજો. મહેમાન ને ઓઢવા થાય ને ઠરી જાય અત્યારે કેવી ટાઈટ પડે છે. તે આપણા ઘરે કેટલીક છે ચાદરો? પણ ઈ હવે ન બગાડાય ને, બીજી જ મગાવી લઈએ આપણે. બનાવી. હા. હું કહું હાલો તો આ બાજુ. હાલી બ્લેન્કેટ નું થઈ જાય. હાલ. હા એમ. અને આવા ગાડલા હોય આમાં તો નાના છોકરા પીપી કરી ગયા ને નકરી વાસ આવે છે. વાસ આવ મને જ ન આવી. તો હું ગો લે, નો આવતી હોય તમે હું ગો તો. મારે નથી. અરે ભોપા, હા આથી કઈ ખારા ગાડલા નથી તારી પાસે? અરે સરે ટોપ ગાટલા, આમાં શું વાંધો? અરે આવા ગાડલા નો હોય, આ કેવા ડેકોરેશન વાળા ગોત્યા છે તમે. મારા ગામમાં વખણાય છે આનું ડેકોરેશન. આવા સગન. પીપી ગંદા એવા આમાં છે ને decoration. ભાડાના ગાટલા હોય ને, હા, ઈ આમ નવા નકોર ન હોય, તાજા. આ છે ને જ્યાં જ્યાં ભાડે જતા હોય ગમે ત્યાં નાખતા. આ તમારા ઘરે કેમ તમે આ પાછળ દીધા જોવો તો? હું શું કહું છું, એ તો છે ને મહેમાન પાથર્યા પછી છે ને ટાઈટ ના ઓઢીને ભૂઈ જશે, કોઈ જ નહીં ખબર પડે કે આમાં વાસ આવે છે, શું આવે છે. હા તો મારે હું તમારી જશે, મારી નહીં જાય કઈ. આપણે આમ ગાડલા ઘટશે નહીં ને, જોઈ લે. હવે તમે મહેમાન કેટલા બોલાવાના છે? જો. એક મારી હાળી તું આવી ગઈ. હા આવી ગઈ.
પછી 2 મારી માસીઓ, 2 મારી માસ્યું, 3 મારી ફાયું 3 મારી ફયું, અને 1-2 મારા કાકા જે બહાર રહેશે ઈ. 2 બાર કાકા રે. એ સગન અક્કલ મઠીના એક આરે ટોટલ કહી દે ને પાદરા આ એક એક ગણવા બે એવો ટેમ હોય. સાચી વાત છે તો એમ જ કહી દો ને ટોટલ મારીને કે 100-150 જણા થાય. પણ તું ભોંકા માર માને આ તો કહું હું છું કે તમને એક એક ગણે હે કયું ના. કુલ 50 જેવા માણસો થશે. તો એમ પાદરા કે ને આજ વેઠા ગણવા મીડ્યો. આ તો 50 માણસ કેટલા ગાડલા જોઈ? 50 મણમ 50 ગાડલા. આ તો જો અહીંયા આ 10 દેખાશે, હજી બીજા 40 લેતો હોય. બીજા જે ઓસરીમાં પડ્યા તું જો ઘરમાં પડ્યા છે એમ તઈ એમ તો આનું કામ રેડી હોય હો. હા તો ઓશિકા ને એવું મગાઈ લેજો. ઓશિકાન બ્લેન્કેટ ને બધું આખો સેટ આવી આખો જશે. સેટ જ આવે એમાં. આવા થાંભલા ન ખાવાય, ઓલા લોખંડના નહીં થાવતા ઈ ન ખાવાય. સાચી વાત છે હો, જો આ સાચું કે હે લોકો. અને આ જો આ કાપડ કેટલું મેલું છે, આવું ઈ હોય છે, જો તો. ધૂળ માથે ખરે. અને બેન ઓલું આપણા કાકાને ઘરે ન લખાયું ઓલું શું કહેવાય ડ્રોમ. ડ્રોમ મને હા ઓલા આપણા કાકા મગન કાકાને ઘરે ન લખાયું. હા ઓલા ડ્રોમ. આ ઓલા પકાન લગન હા હતા. જો ઈ કરાવાય. હા ઈ કરાય ન ખાય. એ પપ્પા હા આ ઓલું કઈક ડ્રમ કે તારી પાસે છે? હા હોય ને પણ ઈ પછી સગન તારો વાહો નહીં ખમે. કા એના લાખ રૂપિયા ભાડું થાય. અરે હું તો સી રવા દે ને કેમ? 1 લાખ વધી જશે. તો ભલે ને થાય, વલન થાય પણ આ 4 લાખ જ ખર્ચો પહોંચ્યો ને આ 5 પૂરા થશે. તો ભલે ને 5 પહોંચે એમાં તમને શું વાંધો છે? આપણે આપણા છોકરાને લગ્ન કરવા તો ધામધૂમ બનેવી તમારે એક જ છોકરો છે ને ક્યાં બે છે બેન. હું તો 5000 ની ચોલી ભાડે લઈશું, ઓલી પર્પલ કલર ની નથી હા. નીકળી. હા. ઓલી આપણે દુકાને જોવા ગયા 14000 રૂપિયા હા, કીધા. હા. ઈ શું વાત છે? હા અને તે મારે બનાવીને કીધું ઓલ ડીજે નું. કઈ જ દીધું હશે ને પૂછવું જો હું પૂછી લઉં. એ અહીંયા આવો તો શું છે ઓલા ડીજે વાળાને એને કહેવાય ગયું કે નહીં? તે ઓલો મગન કાકાનો છોકરો ઓલો ટેપ મૂકીને 2 ટીરિયા હા, વગર ચાલુ ઈ. કરે તો નહીં હાલે? અરે પણ એને કેવું તો પડશે ને. એને તો કીધું જ છે. એ બેન એવા હા. ટીડિયા નો હોય તો? ઓલું રાજસ્થાની ડીજે ન થાવતું ઓલું મોટું ભયંકર. જો અમાર બેન કે ઈ મગાવવાનું. ઓલું યુટિલિટીમાં આવે ઈ હા ઈ હાલ ને એને કહી દઈશું. હા, ઓલા બસ મોટા મોટા ટેપ આવે ને આવડા મારી થી નહીં મોટા ઈ ડીજે કહું છું. સગન હા બધું કામ થઈ ગયું. થઈ ગયું ને. હવે એક ડીજે નું કહેવાનું છે. હે ડીજે ડીજે વગાડવું સગન. હા એ હાલે ડીજે વાળાને ફોન કરીને પૂછી લઉં હા ઈ ફોન કર્યું. અને તને ફોન કરું. હા વાંધો નહીં કહી હવે અને હે તમને કહું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું. બધું રેડી બધું. હે બનાવી હા. ઓલી સુલા લઈ આવ્યા તમે? જોયું આ ગાળી સાહેબ ભાઈ હવે બનાવી ઈ સુલ્યું નથી કેતી. અત્યારે ઓલા ગેસના બાટલા વાળા સુલા નીકળ્યા ને મોટા ઈ કહું છું. પણ અમારે ત્યાં ચૂલ્યું ગાળી લાકડા નાખીને ઘણા લાકડા મળે સાહેબ. પણ એનેથી કાળા તપેલા થાય ઓલું અત્યારે નીકળ્યું છે તો ઈ કરવામાં બધું નવીન લાગે. તો આપણે ઈ જ મગાવી લઈએ. હે તો હા ગેસના ચૂલા ને ઓલો બાટલા ને એવું તમારી પાસે ખરું? હા એ તો હોય જ ને મારી પાસે બધું સામગ્રી છે. હા હા પણ આ કોણ છે? આપણે મેં ન કીધું મારી હાળી છે. તો જેના ઘરનું કામ બહુ મોટું મને મળશે ને. ઈ તો મળશે જ તને. હે હા તમારા ઘરે પ્રસંગ થાય તે મને બહુ કામ મોટું મળશે ઈ ને. તો અમાર સગવડે છે એટલું એમ કરશું. સગવડ એટલું કરશું અન અને આને ઉતારી દેવા ખર્ચામાં. લે બેન એમાં મેં હું બનાવીને ખર્ચામાં ઉતાર્યા. હવે ઝાપા કૂતરી આનો પછી બવડો નથી ખમે એમ. આ તારે ડીજે વગાડવું છે, ગેસના ચૂલા જોઈ છે, એન્ટ્રી ગેટ બનાવવો છે, બિસ્લેરી પાણી જોઈ છે, અને તારા ઘરે પ્રસંગ સગવી જાય એટલું કરશું. સાની મની તું લગ્ન કરવા આવ્યું છે કે મને ભૂખ ભેળો કરવા આવી છો? તે ઈ તો બનાવી એવું તો હોય મારે સગવડ હોય એવું હું તે અમારે સગવડ હોય એવું કરશું. સમજો લગ્ન કરવા આવ્યું છે, સાની મની ઘરમાં વહી જા, ઘરમાં વહી જા. તો એની ઉપર રાયડું નાખવા તું જાવ દે, તું જાવ દે, તું જા. બેનને ખુશકાવે હે હાવ. ઘસકાવત ને ક્યાં એમ કરો, એમ કરે, એમ કરો, આમ કરો. આ હું મારે બધા માથે દાણું કરીને પછી હું ગળા ભાવ ખાઓ. પણ ઈ તો આપણા હારા હાટું કે તમારું અહીં હારું દેખાય. પણ હોડ હોય એટલા લાંબા પગ કરાય, સમજી? જા હુઈ જા. શીબરી જેવી હવાની ટક 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 કરે બને જ ન થાય. આપણે જે છે એ બરાબર છે, આમ નામ રહેવા જેવું છે ને. રહેવા જ દેવું છે, બરાબર છે જે છે. એટલે સગન મેં કાંઈ નાખ્યું નતું તને હાયા રાખી મેં બહુ ઓલું કે તો કરી નકર આનું આમ નામ રહેવા જેવું. તો તારી જેવો કોઈ નહીં. તમને હું કહું કે ને પણ હું બેઠો છો મૂંગો પેલી બધી વાત થઈ ગઈ ને ઈ વાત ને હા ઈ તો વાત થઈ જ જાય ને
હા અને કાંઈ લેવા દેવાની વાત હોય તોય કહેજો પાછા. પણ એલા ઈ વાત અહીંયા નો કરવાની હોય. ન્યા જાય ત્યારે રૂબરૂ બેહી ત્યારે વાત કરે. અત્યારે છોકરી કેવી છે ઈ કયો ને. છોકરી હારી જ હોય ને એના પ્રમાણમાં હોય જ તે. પણ હારી છે ને કઈ ઘટે એમ નથી ને. હે રાંધતા બાંધતા બધું આવડે છે ભાઈ ને? આપણું હોય એવું સામે ગોતાય. આ કેવો છે જોવો તો. પણ રાંધતા તો આવડવું પડે ને પછી હું એકલી કેટલું કરું. એટલે તમે બોલો ને ભલા મને મરદ થઈને બેઠા છો ને બાયડી હારે વાત મારે કરવી. પણ ઈ થોડુંક બોલે ને ઈ એનું- મને ઈ બાઈની મજાક ન વાત તો આવે. મારે જ પૂછવી પડે ને ઈ થોડા પૂછે ભલામણા આ એને બધું થોડી કોઈ ખબર કોઈ હોય. કરે. તમે તો હું મૂછ્યો વાળા થઈને બેઠા. તું ઘડીક મૂંગી રહે હું કહી દઉં અત્યારે કેવા મગજ એટલે ના ભાભી છે મારા ભાઈને બોલવા દ્યો ને. પણ હું ઈ જ કહું છું કે પૂછો આમાંથી ને. કોઈક ભલામણા ટકા કાઢી જાય બૈરું વાત કરે. શાંતિ રાખો ભાઈ તમે વાત કરો ને. હા પણ કરું છું તું મૂંગી જ રહી ગયા કાંઈ બોલતી નહીં ને ઓલાનું ઘર ઘણું થાય ઈ નહીં થાય. ભાઈ ઈ તો થઈ જ જાય ને બાઈ નું જ પૂછવું પડે ને કેવી લાવે કોને ખબર પછી પણ આ દાદા છે ને કેટલાનું કરાઈ નાખ્યું છે. ઈ એટલે જ બીક લાગે કેટલાય ને કરાય. હવે બોલતી નહીં ને હામું. એટલે ભાભી મૂંગાઈ રહ્યો ને તમે. આપણે તમ તારે લેવડ દેવડ ને એવી વાત હોય ને તોય મને એ વાત આપણે અહીંયા જ કરવાની હોય કઈ નાનો છે ને કરવાની હોય તને આ છોકરીનું તો પૂછો હા, કેવી છે હો. રાંધતા બાંધતા આવડે છે કે નહીં. હલી હું પૂછું છું તું મૂંગી રહે ને એ ભાભી તમે ઘડીક શાંતિ આ નહીં થવા દે અમારા ભાઈ ને એવું લાગે છે. જાઓ પૈણાઈ આવો એકલા અત્યારે થાતું એટલે હોય ભાઈ તો. તમે તમારી રીતે મત બેહો, મને આ ગમે જ નહીં. ઘર બૈરું વૈશ્વમાં બોલે ઈ મન ન ગમે. મરદ સામે મરદ વાતું કરે. હા પણ મારી વાત સાંભળો હું વાત કરી જ લઉં છું ગોદડીએ તમને. કોણ મરદ બે હગાઈ થાય તારે. હા પણ હું કહું છું હા. આપણે જો ના જવાનું છે હા અને બધું કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે ઘડિયાળ તે તોરણ અને ઘડિયાળ લગન એટલે ઘડિયું કર એટલે લગન નથી આને કોઈ હવે લગન નું ન થાય. આને ઘર રાખવાનું મારી હારે વાત કરી હતી તમે. હા પણ ઘરગાઈ નાખશું ક્યાં વયસમાં લગન લાવો. એટલે એ હા, એ રીતનું ઘરગાવાનું બોલવું પડે ને આપણે ડાયરેક્ટ બધી તમે ના વાતચીત કરી ને. વાતચીત થઈ ગઈ છે. હા બધી મૂર્તિઓ હારો છે ને કન્યા હારી છે. કોઈ લેવડ દેવડની વાત નથી અને ઈ થઈ જાય છે. તમ તાર મજા કરો ને તમને હું ખરસમાં નહીં ઉતારવા દઉં. ભલે તમ તાર થોડા ઘણા દેવા પડી આપણે દઈ દઈશું કાંઈ વાંધો નહીં. એવું તો એનું થોડોક જારવા પડે હા પાછા. એ તો એનું થઈ જાય ને ભલે થોડું ઘણું દેવું પડે. એટલે ભઈલા હં. મારે છોકરી જોવી પડે કે નહીં જોવી પડે? એટલે મેં જોયું ઈ બરોબર ન હોય. છોકરી મારે જોવી ન પડે? કાળી હે ધોળી હે એટલે આવા તો મેં કેટલાય ઘર ગાવી નાખ્યા. છોકરી એના પરમમાં મેં જોઈ હોય કરી લ્યો તમે લ્યો. કરી લ્યો. મૂંગો રે ને. એટલે આ દાદાએ કેટલાનું કરાયું છે ને તારું થઈ જાય છે હો. ઈ કાળી હોય ધોળી હોય તાર રોટલાથી કામ છે ને ન જવા દઉં નહીં થવા દેવું ન તારું. નકર તારું નહીં થાય. આ મળ્યું છે કરી લે ને સામાનું ઘર ઘણું. જેવી હોય એવી તારે શું કામ છે? હા ભાઈ ઘડીક તું બોલતો ને મોટો ભાઈ વાત કરે છે ને. એટલે મેં કેટલી ગામમાં બાયું લઈ લીધી કોઈએ મને ન કીધું કે મારી છોકરી જોવી છે. હું કરું ઈ જ બરોબર થાતું તું. હા તમે કીધું ને ઈ જ બરોબર પણ બસનો ટાઈમ થઈ ગયો છે. 10 વાગ્યાની બસ છે ભાઈ. હા તે હાલો. બસમાં હું ન આવું હો. હે બસમાં નહીં મારે ફોર વ્હીલ જ જોઈવી. હે ફોર વ્હીલ જ જોઈવી. ફોર વ્હીલ માં જવાનું બાકી બસમાં નહીં. તો ભાઈ ગાડીઓ લઈ લેવી હાલ ને. ઓલે ટુ વ્હીલ લઈ લેવી ટુ તો. વ્હીલ લઈ લેવી. એનું ઈ જ થયું. ઘર ખાવી લ્યો ઘર ખાવી. અરે પણ બેહો તો ખરી. બેહો તો ખરા ઘડીક. હે આમ થાત તમારે ઓલા રતનપર ની ના જાવ હોય ના ટેમ્પમ બેહીને જાવ. ઈ બરોબર. આ છે ને આ બૈરું ગોતવા જવાનું છે. આ નથી પૂતળું હું ગોતવાનું. શું કહું છું હવે જવા દ્યો ને ભાઈ લઈ આવો ને ગાડી ગમે ત્યાંથી આનું થાતું હોય તો. એમ કરું મારે શેઠ છે ને એની ગાડી લઈ આવું તો. આ તો તમારા શેઠ ની લઈ લ્યો બાજુવાળાને લઈ લ્યો પણ લઈ લ્યો. આમાં વાળાને એમ થાય કે આ ફોર વ્હીલ લઈને આવ્યા છે આમાં કઈક આમને હારું છે એમ આપણો વટ પડવો પડે. હા હા અને તરત છોકરી ના પાડે એમ તો બાબા બુદ્ધિશાળી હો ખરેખર. કઈક વાંઢાને પરણાવી દીધા મેં ઘર ગાવી દીધા. તો તને દેવો હમણાં જાઉં ફોર વ્હીલ લઈને આવું. હા ફોર વ્હીલ જ લાવજો. એટલે ભાઈ ફોર વ્હીલ જ છે. મારે આવવું પડશે કે તમે એકલા લઈ આવશો? હું એકલો લઈને આવું છું. હા તો જાઓ લેતા સારું આવો. હો. આ બે હારું હો ભાઈ. હા વાત કરો. વાતો શું કરે કઈક સાબા મૂકો કઈક આમ બે ભાભી સામે કોલે હમણાં ચા મૂકી બેહો તો ખરી એટલે આવીને અડધી રાત કરી તા ચા બે રકાબી તો પી ગયા છો. લ્યો હવે તમે સા મૂકો હું બહાર જાતો આવું. હા જાતા આવો. હાલો આપણે રહોડામાં ચા પાણી બનાવીને તમે બે સત્સંગ કરો. હાલો
મોટભાઈ બોલે ઓટિયા આ તો મને દેખાડ્યા વગરનું શું કરશું એટલે આપણે મળ્યું છે કરી લેના ભાઈ કરવું પડશે આ દાદા ગોચ્યું સારું તું હોય હાલ તારે વાંધો ને જે મળ્યું હોય ઈ મળ્યું તો હાલ તો બીજું શું કરે? કાળું ધોળું હા તે સારું હાલ હું બહાર જાઉં હો એ હા હાલો 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 ભાઈ આવી થઈ હા લઈ આવ્યો ભાઈ એમ કંઈક લેવા ને ગાડી હા કંઈક આપણા ફોર વ્હીલમાં જઈને આપણો માફો પડે ભલા મને હાલો બસમાં ઉતરીને જાવી ને તો એમને એમ થાય કે આમાં કાંઈ લેવાનું નથી ફોર વ્હીલર લઈને જવાય હાલો હાલો બોલવીમાં હાલો 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 આ ગાડી લઈ જાઓ બેજો લે ગાડી તો હારી લઈ આવ્યા મસ્ત છે ભાઈ હા ના ક્યાં બેસ તું એટલે ભાઈ બોલા લપ કરે છે ના ક્યાં બેસ તું વરાજો ક્યાં બે અરે માવડી કોઈ મોલ બેહે વરાજો આગળ બે અલ્યા ઘરકવા જવાનું વરાતો નથી બે વરાજો આગળ બે હું તમે લપ કરો છો લ્યો ઘર ખાઈ લ્યો લ્યો ઘર ખાઈ લ્યો યા પણ તમે હું ભાઈ ભાઈ તું છે ને વાય બે તો તમે ઘર ઘણું કરી લો હું જાઉં ઘરે અલે કેમ આમ છે આ બધી લપો હું તમે કરો છો બેન જે વાહે તો તમે ઘર ઘણું કરી લો હું જાઉં અલ્યા સમજને માન મેળ આવ્યો છે ને ઈ આપણું તારું હંધુ નક્કી કરાવે છે એટલે સમજાય ને આને આમાં મારી આબરૂ હું આમાં હું કહું છું તમારે ઘરે ઘૂસે કે નહીં મારા ઘરે કોનું હોય ને તો ઘરે ગવાનું હોય તો વાહે બેસી જાવ ને આ ભાભા એ માનતા નથી પણ તમે વરાજો નથી માનતા. પાછળ નો બે આગળ બેવે આગળના વાળા હમણાં બસમાં જવાનું શું હોત તો વાયલી સીટે બેહાર્યો હોત તો બસ તું હાંકવાનો હતો તો હું આઈકો. કંડક્ટરની બાજુ બેસી જાય હવે નાખો ને બે તારે ઘરે ગાવાનું છે રેડી બાકી તો તમે તમારી રીતે કરી લેતો લેજો આને એટલે આને હું તો આને ઉપાડીને વાહે બેહાડ્યો ને હાલ હાલ તો આનો લઈ જાઓ, ભાઈ લઈ જતો ભાઈ ભાઈ જ કરશે તમારે આગળ બેસો તો જ તમે આવશો ને એટલે ના આવી લપુ કરતા ને હોય ને તમારી આબરૂ ની દેવ જાય અરે બાપા તમારી આબરૂ હોય તો અમારી વાન પકડી આબરૂ લેતો. હોય. પકડી રાખ. હાલ, હાલ, ઓલા હાલ. ભાઈ તમારી આબરૂ હજુ ગયા નથી તો માથા બે જાઓ. કરે. આમ જો હું કહું હા હવે ઈ કાંઈ ન બોલે તો ઓલાને મેં હોપી દીધો છે હલવા નહીં દે ના કઈ ફજે તો થાવો ન પડે ના કાંઈ ન થાય હવે આમને બેહાડ્યો ને આગળ બેવું છે ને તમારે ટૂંકમાં બેસી જાઓ હાલો એમ આગળ શોખ નથી હું મોવડી જ છું મારે કઈ ઠેકાણે જ દેવું જોઈએ ભાઈ બેહો ને હવે મોડું થાય છે વાહે બેહીને કઈ હતી હા, હું થઈ ગયું એમ લો ઘર ખાઈ ગયું અરે પણ મારી વાત સાંભળો એક એક બૈરું ઉઠીને કે હું હા, થઈ એ ગયું જો ને. હું ઈ રેન તને ના પડી તું બાકી ઓલા નહીં તમે થતો. ના બોલતા કાંઈ. ભાઈ બેહી જા. હવે બેહી જા. બેહાડ્યો ને કરમ ગાડી ચાલુ તમે બહુ બેહી નખરા બાબા ના તો એટલે તારું આ બૈરું છે કે ભેંસ છે આ? હે, બેકારા માટલી મગજમારી હોય મૂંગી છે ને લઈ ખાય ઓલાનું. આમ હલવાઈ જા. હવે બેહી તો જા જો વળી આવડો ગાડી આ દબાણમાં પડી ગયો બૈરું હું બોલે પરોણો ફાટી ન જાય બેહો ને હાલ. હવે તમે હાલો ને બાપા હવે આ તો તમારા થકી છે એટલે દખલ બાકી હું લેજો, એકલી ખાલી કરી જાઉં. લેજો. મારે કાંઈ ખાલી કોઈ લેજો. જરૂર ન પડે કાંઈ. એટલે પણ આ બંધ નો થાવ નથી, તમે બેહો ને. એટલે બેહો ને એમ કહું. બેહો, બેહો. એક સાથે આવું ના કઈ ફજે તો ન થાવો પડે હલે નહીં નકર ના ફજો થાય મારી આબરૂ હું કે મોટા ઉપાડે આવ્યા છે છોકરો ઘરે ખાવા હાલો બેહો. મારો બેટો ક્યાંથી આવું કુડી વાવ્યો છે લ્યા ભાઈ બેહો ને જેવું મળ્યું એવું મળ્યું છે મને એટલે ભાઈ બેહો ને લ્યા શું લવાય કાંઈ? બેહી જાઓ ને કામની વાત તો કરવાની હોય ને અહીંયા